મેનેજર બોલો શેઠ. આપણે પૈસા તો બહુ કમાયા, ગાડી છે, બંગલા છે, બધું જ છે. દવે તો ફોન આપણી જોડે. આપણે એક જમીનની જરૂર છે. હા દલાલનો હોટેલ આવે, એક મીટિંગ કરાવે એમની જોડે. હા શેઠ, કરાવો મીટિંગ હેડો. હા ઓકે. ભત્રીજા, હા બોલો કાકા. હું તને શું કહું, આજકાલ હારું દલાલીના ધંધા મજા રહી નહીં, અને ઓમાં કોઈ બકરો નહીં મળતો. કંઈક તપાસ કરે ને કોક હોત યાર, મારી જોડે તો પૈસા નહીં રહ્યા યાર. હારો બકરો મળે તો લાલ કરીએ. હું તો એમ કહું તને, તું હોધી લાય ચોકથી. હું જાઉં તા હોધવા. હો તું અત્યારે જ ઉપર જાય. એક બે દલાલ સેટિંગ થાય, બકરા હારો સેટમેન્ટ હોય તો પૈસાનું આપણું તો થાય. હા એ જ ને, આપણું જ કરવાનું. તું જાહેર અત્યારે જ નહીં કર. અલ્યા મેં મારા શેઠને તો કરી દીધું મારે દલાલ હ, પણ મારું હારું કોઈ દલાલ તો મળતું નહીં. શું કરું યાર, બહુ ટેન્શન. હા જોવા જવું પછી. અને કોણ છું ગાડી પર બોલા તું જમાઈન પર ટેન્શન મેન્શન હા કશું ટેન્શન હા ભાઈ યાર. બોલા યાર તમારા ભારમાં દલાલ ખરો કોઈ? દલાલ હા તો યાર મલાવાનું મને અત્યારે જ જોઈએ. હા અત્યારે જ જોઈએ. તે મળા જાવ અત્યારે હેડો. યાર અમારા શેઠને જમીન જોઈએ એટલે. મસ્ત દિલનો ચોખ્ખો ગદ્દારી ગદ્દાર બધા કશું કરે ના, પૈનો હિસાબ આલે એવો દલાલ હોય મારી જોડે. અત્યારે ચાલો હેડો. હેડો હેડો. આ દલાલ તો બાર મોળમ તમે ફરો ને કાળુબા જેવો દલાલ ના મળે તમને. તો ચલો ને યાર મલાવો. હેડો એ દલાલ ની ખાલી એકવાર તમે મુલાકાત કરજો. જો તમે એને ઊભી રહો. કાળુબા હા હા એ બહુ ભારે નોટ હે, એટલે મારે પેલું પૂછી જવું, પછી બોલાવ તમને. હા બોલ ભત્રીજા. મસ્ત બકરો હાથમાં હલાલ થાય એવું જાલ લાવ્યો હોય. હા બે બોલ. એને જમીન જોઈએ. જમીન જોઈએ પણ ભત્રીજા હું તો યાર બેસરો દલાલ હાનું, મને તો જમીનનું કશી ગતાગમ પડે. ખાધી પીતે કમ્પ્યુટર શેઠ તોડીને પૈસા વાળો હોય તો આપણે શેઠનું કઈ ના છીએ. એટલે શેઠનું કઈ નથી વાત સાચી, પણ જમીન જગામ તો ગતાગમ પડવી જોઈએ ને. આમ ઊંધા સાથે કઈ ના જ જો ને જાય જફા. એટલે ઊંધા થતી પણ હું તો અંગૂઠા થાપ સમ સબ. એ તો કોકનું બતાવી દઈશું આપણે, પણ અત્યારે લક્ષ્મી હાથે ચોલ્લો કરવા આવી હે તો કપડ ધોવા જવાય? કપડ ધોવા તો ના જવાય. ત્યાં ભાઈ બોલાવું પેલા ભાઈ ને. બોલાય મળી લઈએ. બોલાય જો હવે એવો. હા ભાઈ બોલાવો પેલા. હેલો હા ભાઈ. હા ભાઈ હા ભાઈ આવો આવો બેહો ભાઈ. બોલો. જમીનની વાત કરી હતી ને. જમીનની તો સારું વાત કરી, પણ હું શું કહું, કેટલા વીઘાની જરૂર છે તમારે? જો મારી જોડે 25 વીઘો હ, 75 વીઘાનું પાટ્યું હો, એક 48 વીઘાનું પાટ્યું હો, અને બજારમાં જોઈએ હ, હાઈવે ટચ જોઈએ હ, સિંગલ પટ્ટી રોડે જોઈએ હ, કે પછી ગોચરમાં જોઈએ હ? તમે મારા શેઠને વાત કરી દેજો ને, અહીં થવા આવશે. એવું તમને નહીં ખબર કે શું કરવાનું? નહીં, મને ખાલી જમીન ફરવાનું કહી દીધું. તમારું ફાર્મ હાઉસ કયા આવ્યું? એ રોડ ઉપર જ આપણે. એવું? હા કયા રોડ ઉપર? આપણા હાઈવે નીકળે થયો કે નવો? નવો નીકળે હાઈવે. સારું કશો વાંધો નહીં, હું મળી લઉં હવે, આવું થોડી વારમાં. સાથે જલ્દી આવે. તમે અત્યારે નીકળો પછી હું આવું, બરાબર? મારે થોડું કામ છે તો પતાવતા આવું થોડી વાર રહીને મળું તમારા શેઠને. થોડી વાર નહીં, અત્યારે જ તમે હેડો. પણ મારે થોડું કામ હોય યાર. ના યાર તમે અત્યારે હેડો ને, મારા મગજને ટેન્શન ઓછું થાય. 1 મિનિટ ઉભા રહો. શું કરીશું ભત્રીજા, જવું હા? કાકા લક્ષ્મી ચોલ્લો કરવા આવે ને તો આપણે કપાર ના ધોવા જવાય. અત્યારે હે ને પૈસાની જરૂર બહુ આપણે, એટલે હેડા બકરો હલાલ તો કરીએ. જીએ તો ખરા ચેવો શેઠ હ, જોઈએ તો ખરા કે પૈસાદાર હ કે ગરીબ હ કે ખાલી ફેંકવું હ. હેડો. સારું જીએ સારું હેડો તા ભાઈ. હેડો. કાકા વટ પડી જવાનો એવું લાગે મને. કાકા ફાર્મ હાઉસ તો જોરદાર હ. મારું દેખાય તો બહુ મોટું ને શેઠ પૈસા વાળો લાગે હ, એટલે ઓના ને ગમે તેમ કરીને બાટલી ઉતારીએ અને ઓના પૈસા કાઢીએ આપણે. અને તને ખબર તો હોય તારો કાકો હ કોણ? તારું પણ મારું ગમાઈવાન બાટલી ઉતારી દઉં. તું હેર તો ખરો એકવાર. હા કાળુબા, હા ભાઈ.
હા હા બોલો ને હવે તમારે શેઠ કઈ ગાડી હે એમ કહો હેડો. ખાવા આવશે છે તમે બેહો પાણી પાણી પીવો તો લગી હું શેઠને વાત કરતા પછી તમારે અંદર બોલાવું હાર હા, પણ બહુ જલ્દી ટાઈમ ના આવજો. લેતા હો અમારે એ ટાઈમ યાર હવે. મારે યાર બીજા દસ્તાવેજ પડી મેલી હું તમારી જોડે આવ્યો ખબર ને તમને સમજવું પડે. હા હેડો જલ્દી જાઓ તમે જલ્દી જાઓ. જ્યાં નહીં એમ આવજો પાછા હા. પાછા એટલે ભત્રીજા પાણી પાણી પી. મારે તો નહીં પીવું પણ કાકા હા બોલ. શેઠને ઉચેલ લે આજે શેઠને ઉચેલાય એમને એમ ના ઉચેલાય મારા ભાઈ. આ આવડી મોટી પાર્ટી એમને એમ નહીં બની હોય. આ એ બધાનું કાંડ કરીને જ બન્યો હશે એટલે આપણે સાવચેત રહેવું પડશે આનાથી. આ માણસ કઈ એમને મોટો નહીં બની ગયો હોય એટલે આ બધું ચાલાકીથી કોમ લેવું પડશે. એટલે મારે આ તો બધું વિચારવું પડે યાર. આ શેઠને જલત કરો કે હારો કે ડાબડી મૂઢો કશો હતો ને તો આ કાળુ ભાઈ એક વાર આવી ગયો ને એટલે વાત પૂરી. મને પાડીએ તો ખરા પૈસા પાડીએ પણ સારું હતું નહીં. આવા શાંતિ દો. રાખ શાંતિ રાખ. મેનેજર આપણે જમીનનું પેલું આલ્યું તું મેં ખોદી લાવવાનું શું કર્યું? 2 દલાલ લાવ્યા છું સર. તમે કહેતા ફાર્મ હાઉસે બોલાવું. ફાર્મ હાઉસમાં નહીં, ઓફિસમાં નહીં, હું ત્યાં આપણે મળીએ છીએ ને ત્યાં બોલાવી લાય. તો આપણે ગાડાને? હા, ગાડાને બોલાવી લાવો. તો બોલાવી લાવું. હા તો હું આવું છું. હા શેઠ, સિગરેટ હર કઈ જમીનના દલાલો કઈ છે? આપણે એને બેહાડ્યા બાजार. હા તો એમને આજકાલના દલાલો પર ભરોસો કરાય ના. એક તું વચ્ચે બોલતો નહીં, શાંતિથી બેસી રહેજે. બોલાતા એમને? હો બોલાતા. મારો ફોન પર કોણ આવે, બીજે જવું પડશે. ભત્રીજા મેનેજર તો મેં જોઈ જો જોઈને આવ્યો, કલાકથી રાહ જોઈ રહ્યો હું તો યાર. કાકા શું તમે તમારી ડોશી મરજી એમ બેઠા હો? વ્યવસ્થિત બે હો. એ આવ્યો પેલો બે લાગવું જોઈએ. લેડો પેલા બધા બોલાવો છે તમારે. હેલો બહુ ટાઈમ લીધો યાર. આટલું બધું હોય મારે તો કેટલું કામ બોલો પડ્યું છે કાકા યાર. તમારો ફોન રાખો. મને તો ગમ પડે. સારું સારું હેલો તા. બે કાઢ બે પ્રેમભાઈ. આ શેઠ આ લપડ ઝંડુ જેવું દેખાય ને આ શેઠ. આ હુકાઈ જેલી હોટી જેવી લાગે મને તો. શેઠ હા બોલો. દલાલ. તોય ચાલ લાવ્યો આ લોકોને. આ છે લાગે જમીનના દલાલો એવું તને પુલ્લું બનાવી જાય એવું લાગે છે મને. હા યાર 110% વિશ્વાસ કરે જેવો. ચાલ ને આપણે તોય વાત કરી લઈએ. કરી દો ને વાત. હા બોલા લાવો. આવી જાઓ આપા. કેમનો છે શેઠ? તમે જમીનના દલાલ છો? હવે મારી જોડે હાથ મિલાવવાનો ટાઈમ નથી, તમે અહીં બેસો. હા બોલો. બોલો શેઠ તમારે કેવી જમીન જોઈએ છે? મારો રોડ જ જમીન જોઈએ છે. કેટલા વીઘા જરૂર છે? 12 વીઘાની જરૂર છે. ફાર્મ હાઉસ બનાવવું છે. 15 વીઘાની એક પ્લોટ હોય ચાલશે તમારે? હો ચાલી જાય આપણે. એવું? હો હા તો મને થોડો તમારે ટાઈમ આલવો પડશે. 2 કલાક જેવો ટાઈમ આલો. પાર્ટી રેડી જ છે. હું ખાલી એમની જોડે મુલાકાત કરીને તમને બોલાવી લઉં. મારે 1 કલાકનો તમને ટાઈમ આલું. મારે મોડું થાય, તમે 1 કલાકનો ટાઈમ આલું, તમે બોલાવી રાખો. ત્યાં સુધી મારા મેનેજરનો નંબર લઈ જાઓ, ફોન હા. કરજો મારા મેનેજરને. અમે આવી જઈએ જમીન જોવા. સારું સારું શેઠ હું તમને ફોન કરાવી દઉં હું અને પછી તમને બોલાવી લઉં. હા, મારા ખેડૂત જોડે વાત કરીને બોલાવી લઉં મારા બરાબર. મેનેજરને ફોન કરજો તમે. સારું પણ 12 વીઘા નહીં 15 વીઘા પૂરેપૂરી છે. ઓકે ઓકે. અને પાર્ટીનો ભાવ થોડો ટાઈટ પડશે ચાલશે ને તમને? અરે કશું વાંધો નહીં. સારું તા ચાલો હું બોલાવી લઉં બરાબર. હા અરે આ જયદીપભાઈ સારું તમને ખબર તો છે કે મારા છોકરાને વિવાહ થાય 4-5 વર્ષ થઈ ગયા. હોવા યાર તો હવે સારું આપણે પૈસાનું સેટિંગ કરવું પડે. કેમ કે પૈસા તો આપણે યાર પતી જાય છે આપણે ઘરને બર બનાવીએ એટલે હવે એના લગ્ન કરવાની હવે તૈયારીઓ ચાલુ છે. એટલે એવું એમ? હા તો આપણે આ જમીન તમારી જ છે ને? આપણી જ છે આ જમીન. આપણી 15 વીઘો છે. આ 15 વીઘો છે આપણી જમીન. આ કટકન વેચી મારવાનું શું કરવાનું હવે? વાત તો બરોબર છે પણ તમારી જોડે કોઈ જમીન લે એવું કોઈ છે કારીગર? મારે કોન્ટેક્ટ હોય યાર. તો પછી બોલાવી લાવો એવું કરો. થોડું આપણે બોલાવી લાવો એવું જ કરવું પડશે. વેચી મારો. છોકરો પૈણાવાનો એટલે શું કરીશું? ભત્રીજા આ શેઠની વાત મોની નાની ભૂલતો નહીં કરી ને? ના કાકા અરે શું ના યાર બહુ જ ચાલાક લાગે આ માણસ તો. હવે હું રહ્યો બેસો નો દલાલ. હવે જમીનનું આપણને કશી ગતાગમ પડે ના. અને એક તો અભણ અંગૂઠા છાપ.
હવે આ શેઠિયો બાળાનો બહુ ચાલાક હ મારું કંઈક લોચા પડશે તો ના પડે કાકા ભાઈ વગર આપણે કરીએ હેડો તો ખરા પણ 2 જ કલાકનો ટાઈમ આલ્યો હવે મારે 2 કલાકમાં હોધવો જોઈએ. હોધી નાખીએ ટેન્શન નહીં લેવાનું બધી જવાબદારી મારે પર છોડ દો. સારું હેડતા. હા હલો. અરે મારા ભાઈબંધને યાર લગન આવી ગયેલું ને એને યાર છોકરો પૈણાનો તે જમીન વેચવાની કોઈ ભારમાં ખરો યાર હોવે તા 15 વીઘા જેવું જમીન હે એને હો હાલ દેવાની હાર યાર કહેજો ને યાર હોય તો હાર. કાકા હા. તમે કશું હોભર્યું સારું ધોન તો મારું એમ જ હતું હો ભત્રીજા. આપણું કોમ થાય એવું લાગે હ રાગરન બાટલી ઉતાર ને જા હેડ ઉતારું ચોનો હો તું પેલી ભાઈબંધી કરી લેજે હારું, હારું. અને પછી વાત કરજા હેડ. હારું હારું હો શું કહ્યું? એ કોને હ બોલો ને ભાઈ એનો જ છું. હું જમીનનો દલાલ હ એવું એમ? હમ જમીન બમીન બારમાં તો કહેજો. યાર જમીન તો હ માર બારમાં. કેટલા વીઘા જોઈએ તમારે? અમારે શેઠનું 15 વીઘા જોઈએ હ. એવું હ? હમ જમીન તો હ પણ હવે હું અજો ને તમે અજાના હ ચેતરિયા શું કરવાનું? ના યાર ઈમાનદારીનો ધંધો કરીએ બાર મુવાડો તમે પૂછજો તો મારા પરમ મિત્રને જ જમીન વેચવાની યાર. તો હેડો તો વાત કરીએ તા. એવું હ? હો તો હેડા વાત કરી લઈએ. તૈયાર તમારે ચેક જોતા હતા ચેક ને રોકડા જોતા એટલે હતા, રોકડા ચાલતો નહીં, રોકડા હારું. લગન કરવાનું યાર. હારું હેડો તો. હેડો. તા. વાતમ તો આપણે તમારું નામે ભૂલી જવું તો કહો તો ખરા. જયદીપભાઈ. તમારું શું નામ? મારું પ્રવીણ. પ્રવીણભાઈ. હા, હેડો, હેડો. હા, હેડો. પણ એક વાત કહું બોલો ને. મારા પાર્ટનરશિપમાં ધંધો મારા કાકા જોડે એવું તમે અહીં ઊભી રહો હું મારા કાકાને વાત કરું પણ હું પછી આવું તો આવું. શું વાંધો? ના ના ઊભી તો રહો હું આવી જાઉં. હા, હેડો તા. બોલ ભત્રીજા જઈને આવ્યો તો શું હો, કરીને જઈને આવ્યો? આવ્યો. શું કહ્યું પેલા એના હે ને હા જમીન જ વેચવાની છે. એની પોતાની હે? ના એની પોતાની નહીં પણ એના ભાઈબંધની જમીન હ. તો આપણે તો હોતા તો એવું મળી જ ગયું ને હા બરોબર ને? હો મળી ગયું. તે ચો હા એવો આય રે બોલાવ કેતા હતા તમે હા તો બોલાય આપણે વાત કરી લઈએ બોલાય. જયદીપભાઈ હેડો. બોલો પ્રવીણભાઈ. હેડો, હેડો. હા, હા. બેહો બેહો બેહો. તમનું હો કાકા? આવો ભાઈ આવો. અમે યાર તોરે નીકળ્યા પણ તમને તો ઓળખીએ ને પછી જમનું કરીને ઉભા રહી ગયા. હું ના ઓળખું ને તમને તા. અને અમારે તો આ તો વર્ષોથી જમીનનો ધંધો હોય દલાલીનો. બરોબર. હા યાર મારે ભાઈ બંધ લગન આવી ગયું છોકરાનું તો વેચી મારવી કે હા તો કશો હોય તો નહીં આપણી જોડે જોરદાર પાર્ટી હ તો અને પહેલા તમારા મુલાકાત કર લો યાર. મુલાકાત તો કરીએ હ પણ પેલા ભાવ ચાલ કરો પછી વાત કરીએ ને. હવે તમાર ભાઈ બંને કેટલો ભાવ મેલેલો હોય એ તો કહો. તમે ભાઈ બંધ મળી લો જે વાત કરવાની કર લો પણ એ તો પણ તમને નહીં કહ્યું કે એમને ભાવ કેટલો મેલ્યો હો મને નહીં કહ્યું યાર. એવું હે? હોવે તા. હા તો કશો વાંધો નહીં તમારા ભાઈ બંને હવે જ બોલાય લો ને યાર. એવું આપણે કરું? અહીં હો આપણે અહીં બેઠા તો તો લગી તો આવી અહીંયા જ જાય. બોલાવી લઉં. તમે જે આવો છો હેડો. હું વાત કરીને આવું ચલો એમને બોલાવતા આવું. એમની જોડે ફોન નહીં ફોન કરી દો ને યાર આવી જશે તમે અહીં બેહો. એવું કરું હો હો એમ કરીએ ઉભા રહો તો. તમારે જવાનું ઓટા બોટા મારવા અરે મારું ફોન મારું એ. હલો. એટલે આપડે તાર જમીન નથી હાલવાની લે તા એન જોડે પેલો સરકારી બગીચો ખરો ને એમાં બેઠા હે બધા. હો હું લાવ્યો દલાલ તો તમે આવી જાઓ. હો હાર જલ્દી આવજો. હા આવો આવો કાકા બેહો 5 મિનિટ આવી જાય એમ કે. સારું સારું બેહો બેહો બેહો. હા બોલો જયદીપભાઈ મળ્યા દલાલ? હા ચો સરકાર બગીચે બેઠા? હા હેડો હું આવું છોડો. હા હેડો આવું. બોલો જયદીપભાઈ. બેહો બોલો બોલો. આપડે આજ છો દલાલ. એવું છે? હા બોલો. શું નામ છે તમારું? કાળુભા બોલો કાળુબા. તમારું નામ? તમારું નામ શું છે? પ્રવીણ બોલો પ્રવીણભાઈ. તમારું શું નામ? મારું નામ છે સુનિલભાઈ. હા તો બેહો બેહો. હા જમીન તમારી જ છે એમ ને? હા મારી જ છે. તમારા પોતાનું નામ હે? મારા પોતાના જ નામ છે. હા પાક્કું ફાઇનલ હવે વેચવાની પાક્કું એમ? તમને નકલ બતાવી દઈએ. એમ નહીં તમારે ફાઇનલ હવે વેચી જ હું દેવી તમને આપું સર્વે નંબર તમે ચેક કરી લો ઓનલાઈન વેચી જ દેવાની. એમ નહીં તમારો ઈરાદો કમ્પ્લીટ હે ને એમ કહેવા માંગુ હું તમને. ફાઇનલ આપણે આપી જ દેવાની. તો તમારે રેટ કેટલો ફિક્સ કરેલો આમ તમારું નક્કી કેટલું ગણતરી કેટલી હે? મારે જો 50 લાખ માલવાની મારો છોકરો પૈણાવો 50 લાખે વીઘો એમ ને? 50 લાખ વીઘો હાલવાનો છે. બરાબર તો ટોટલ કેટલા વીઘા આપણે? ટોટલ આપણે 15 વીઘા છે. એટલે 15 5 75 હાડા
7.5 કરોડ જેવા થાય ને. હા પણ હું તમને શું કહું, બોલો. આ જમીન ના હારું એટલા બધા તો નહીં આવે તમારે. અરે યાર રોડ ટચ અરે રોડ ટચ હોય તો વાત કરી મેં યાર રોડ ટચ અત્યારે રોડ ટચ જમીન ની બહુ એટલી બધી કિંમતો નહીં યાર, તમે સમજતા નહીં વાત ને. આપણે શું કરવું, વેચવાની હે? આપણે યાર સારું જે 40 લાખ આવે તો હાલવાની હે, બોલો લેવી હે? મારી જોડે જે પાર્ટી છે ને, જરૂર છે એટલે ઓને યાર રોકડા પૈસા છોકરો વાળી કઈ પાર્ટી ના હે, છેલ્લે તમને 30 લાખ રૂપિયા રોકડા વીઘા હાલ દેશે. નહીં થાય એવું યાર, અમારે 40 લાખ જોઈએ છે. હવે ચાલે તો સારું, મારે શેઠ જોડે વાત કરવી પડે ને પછી ફાઇનલ થાય. અરે યાર અમારો છોકરો કઈ નાનો હે ને. હા તો હું મારા પેલા શેઠ હે ને એમની જોડે હું વાત કરી લઉં અને પછી તમને કહી દઉં, એટલે આજે ને આજે એ વાતનો ફેસલો કરી નાખશે તો આપણે. તમે વાત કરી લો તમારી રીતે. લાગી છે પછી મન કહો શું કહે છે. તમારી ગણતરી જે હોય એ, પણ હું હવે પેલા શેઠને વાત કરીને અને પછી તમને ફોન કરે. આ ભાઈનો નંબર લઈ લીધો હવે બરાબર હે, કશો પછી એમને વાત કરીશું, ચાલશે રેટ બદલી. ચાલશે વાંધો નહીં, અમારા નજીક જ રહે, બાજુમાં જ રહે, વાંધો સારું સારું તો વાંધો નહીં, પછી હું તમને કેવડાવું થોડી વારમાં. હો કશું વાંધો નહીં, કરજો હું અત્યારે જ જઈને મળી આવું શેઠને. મળીને કહેજો ને. સારું ચલો. ભત્રીજા પાર્ટી તો સારું કમ્પ્લેટ મળી જઈએ, પણ આ શેઠ્યો બાટલી ઉતરી જાય ને તો મજા આવી જાય. એવો બાટલી ઉતરી જ જવાનો. હેડો લક્ષ્મી ચોલ્લો કરવા કપલ ને જ જવા જઈએ આપણે. હેડો હેડો. હાર હાર હેડ હેડ હેડ. ઓ મેનેજર સાહેબ, એ આ બાજુ આવજો, થોડું કામ હે. તો શેઠ હા કા દલાલો આવી જાય, આવું પાછું મારી. હા બતાય. બોલો. આપણે તમે જે જમીનની વાત કરી હતી ને, હા તારી એનું અમે ફાઇનલ કરીને આવ્યા. એ પાર્ટી તૈયાર હવે વેચવા માટે, બરાબર. હવે શેઠને વાત કરીને એમનો પેલાનો ભાવ કહી દઈએ એટલે પછી વાત પતી જાય. અમે જમીન જોવાની જો પડે આપણે. અરે જોવા તો જવાનું, જોયા વગર તો જમીન રખાય નહીં ને યાર. પણ એમનો જોવા તો ભાવ પહેલા લઈ જવાના. કહેવું પડે ને યાર. એટલે તમે શેઠ જોડે મુલાકાત કરાવી દો ને અમાર, એટલે અમે વાત કરી લઈએ. મેં પૂછતા આવું. હાર પૂછી લો પૂછી લો. ઓ શેઠ, હા પેલે જમીનની વાત કરી તમે ખબર દલાલો? હો હો. એ વાત લઈને આવે. હા તે એમને બોલાય લાય. એ આવી જજો. એ આયા આયા. કેમનું હશે, મજા આવે? મજા. જમીન તો છે તમે જોઈને આયા હે. હા પણ ભાવ સારું બહુ ટાઈટ બોલે છે. કેટલા બોલો છો? વીઘા 80 લાખ રૂપિયા બોલે છે. ઓહો એટલામ તો ના પોવાય યાર 80 લાખ. પણ રોડ ટચ જમીન હે, 15 વીઘા મને ના ભાવે એટલા એક તો. જ છેડે જમીન હશે. 35-40 રૂપિયા હાલ દઈએ. 35-40 તો ના મેરા આવે. વીઘા 35-40 એમને વાત કરી લો તમે, હાલવી હોય તો. છેલ્લા છેલ્લા એવા 60 કે 60 થી નેચર ના જ પાડે છે. છેલ્લે મારા 40 લગી સેટ થશે, પછી તો મારે લેવી નથી. પણ તમે એકવાર જમીન જુઓ, તમને ગમશે એમ, અને તમને ગમે તો તમારે લેવાની. ચલો આપણે જોવા જઈએ તે. હા તમારું જમીન બતાવી દો, એક જ છેડો આમ લગડી જમીન હે, લગડી. હા ત્યાં આપણે જોવા જઈએ. હારું હેડો હું તમને મેનેજર! બતાવી દો. આપણી ગાડી કાઢ લાય. હલાવ.